બોડિયા ગામની ધરા પર આજે મીઠો અહેસાસ થયો। પ્રથમ ફઈ ભત્રીજીના સ્નેહ મિલનનો સોનેરી ઇતિહાસ થયો। બોડિયા ગામડે આજે હેતની હેલ રે, ફઈ ભત્રીજીના પ્રેમનું આ સ્નેહ મિલન રે। તો આગળ જતા બહુ સારું રિઝલ્ટ મળશે અને તમારો બધાનો સાથ સહકાર જોશે। એવું લાગે તો તમે એક કમિટી બનાવી નાખજો, એટલે કમિટી દ્વારા બધું કામ થાય અને એકબીજાને આનો આપણે મારું નામ મરવાબેન છે, બોડિયા મારા બાપુજીનું ગામ મોહનભાઈ અને માધવસિંહ આયરે સૌ બેન છે બોડિયા ગામ અને પીપળિયા માલેવાના સાસરે સૌ આ બધું મને બહુ જ બધું મને બહુ જ ભેગા થયા। પરભા બેન તરુબેન અમને કોઈ રમવા ન દેતા, અમે બેન પણ નાલ્યું હતું ને અને હંસાબેન ઈ બધા એની બેન પડીમાં બેસવા જાતા તો અમને ઈ બેસવા ન દેતા। અને અમે પાણી નદીએ જાતા પાણી ભરવાને ત્યાં વલ્લભભાઈ ઓ શારદા ભાભી બધા અમને અમારી મોજ પાણી ભરી લેતા અને અમે બાધી એની મોજ ભરી લેતા। ખૂબ ખૂબ આભાર ભાઈ, આ સરસ છે। એને બાળપણની યાદો તાજી કરી, ઘણા વર્ષ પહેલાની વાતો છે। બેન છે, આ વોકેશનમાં રહી છીએ અને રીકડિયા મારું સાસુ ધનજીભાઈ સાવલિયા। આભાર। જણા હાથ જ પૂછી અન્યાય કહેવાય। શાંતિભાઈ વારો નહીં આવવા દે। જો અત્યારે બધા વર્ષોથી મળ્યા છે તો વર્ષોથી ફોટો પાડવે છે બધા અહીંયા, પણ ટ્રાફિક જ બહુ રહે છે, વારો નથી આવતો ફોટો પાડવાનો। જો કેટલો ઉત્સાહ છે બધા। મહેમાન તરીકે ઉપસ્થિત છે જેને તાળીઓના ગણગણાટથી વધાવીશું। રાઘવ ભુવા દોધા।
અમારા મોંઘેરા મહેમાન છે આ મંદી બાબા પોલરાના જમાય છે એના માટેનો દેદો છે. દેદો કોઈ જેવી તેવી વસ્તુ નથી. આપણી હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે. એટલે આપણે હિન્દુ બહેનો એને આપણે દેદો પૂછતા દેદો પર શહીદ થઈ ગયા ને એના માટે એટલે અત્યારે દેદો પૂછી લઈએ છીએ. દેદો મળેલી ભાષા દેદાને મારો છે લાઠીના શોક મારે લાઠીના શોક મારે મિલનમાં આપણે જે અત્યારે આપણે સ્નેહ મિલન કર્યું એના કરતાં પણ સારું થાય આવતા વર્ષે એવી આપણી ફૂલ તૈયારી હોવી અને બીજું કે પ્લાનિંગ વધારે આનાથી સારું થાય કે કોઈને સાંભળ સખિયું મૈયરમાં ચાલો ને સખિયું મૈયરમાં ચાલો ને સખિયું મૈયરમાં ફરી બાળપણની ગલીઓમાં આપણે હસવા જઈએ માં જે પીપળો પૂજીને મોટીયું થયા એ છાયડીને મળવા જઈએ માં ચાલો ને સખિયું મૈયરમાં ફરી બાળપણની ગલીઓમાં વર્ષોના વાણવ્યાને વાતો વિસરાય પણ ફોટાના ખૂણે એક યાદ છુપાઈ દીકરીઓ પાછી ભેગી થાય જૂની શેરીઓનો રસ્તો આજે યાદ દેવડાવે ઓલી સોનાની કોર જેવી ચિઠ્ઠી આવી છે સૈયરને મળવાની મોસમ પાછી લાવી છે હો ચાલ સૈયર મરમાં મન મૂકીને મળીએ સુરતના ખેતરે જઈ વાતો કરીએ પાછી લાવી છે પાછી લાવી કોઈ લાવશે લાડુ તો કોઈ લાવશે યાર આ ભેગી થવાની છે સૌથી મોટી વાત પહેલો જ પ્રસંગ છે પહેલો જ સ્નેહ આપણી ઓળખાણનો આ છે દેશ આ છે દેશ ચાલ સૈયર મરમાં મન મૂકીને મળીએ સુરતના ખેતરે જઈ વાતો કરીએ આપણી દુનિયા વસતી હશે બહેનપણી હાલો ને સાથે સમય આપણો છે રામદા રોડ આપણો છે શ્રી ગણેશાયનમ કહીને શરૂઆત કરીશું દુનિયાની બધી ચિંતાઓ ત્યાં સરિતા વાળીશું દુનિયાની ધરતી પર સ્નેહ સરિતા વાળીશું આ ભેગી થવાની છે સૌથી મોટી વાત પહેલો જ પ્રસંગ છે પહેલો જ સ્નેહ છે ઓ નાનપણાની બેનપણી તું મળી ઘણા દાડે ઉગ્યો આજે જબરો દાડો રાજી થઈ જો જીવ મારો બોડિયા ગમની દીકરીઓનું પ્રથમ સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે
ચાલો ફરી આમ વર્ષો જૂની યાદોને તાજા કરીએ, આપણે સૌ મળીને મહિયરમાં જઈએ. બોડિયા ગામની ધરા પર આજે મીઠો અહેસાસ થયો, પ્રથમ ફઈ ભત્રીજીના સ્નેહ મિલનનો સોનેરી ઇતિહાસ થયો. બોડિયા ગામડે આજે હેતની હેલ રે, ફઈ ભત્રીજીના પ્રેમનું આ સ્નેહ મિલન રે. હે જાય છે મારી તૈયારીનો સાથ રે, એ ઘડી કનાચી મેરે રંગ મોરલા. હાલો મ્યુઝિક હાલો કે આભમાં ધીરી જબું કે વીજળી રે કે જીરા. છે, ઢોસા છે, મંચુરિયન છે અને આજીની રોલ છે, બરોબર ને? અને બધા પરિવારના સભ્યોને વિડીયો કોલ આવેલો. એટલે એક ગામનું જોયું, બીજા ગામનું જોયું ને નક્કી થઈ ગયું કે નહીં હવે આપણે કરવું જ છે, તો થઈ ગયું. ખૂબ સરસ છે, બધાનો ખૂબ ખૂબ આભાર. સારું આયોજન કર્યું તમે બધા બહેનોએ. ત્યાર પછી આપણે અંકિતાબેને આયોજનમાં અંકલેશ્વર રહીને સાથ સહકાર આપ્યો છે અને આયોજન કર્યું છે. ત્યારે મને એવું યાદ આવે છે કે સ્વર્ગસ્થ હિંમત બાપા જે આગેવાન હતા ગામના, તો એના લોહીમાં ગુણ હોય એવું મને લાગ્યું કે ભાઈ એણે પણ આજે આખો હેન્ડલ કર્યું અને આગેવાની લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો. અંકિતાબેન પ્રાઉડ ઓફ યુ. એમ જ બધી બહેનો માટે મને ખૂબ જ નાચ છે. આપણે અહીંયા જીજાબાઈ ને આવ્યા બાલ રે, જીજાબાઈ ને આવ્યા બાલ, હે બાલુડા ને માત હિચો રે, ઠણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, એ માતા જીજાબાઈ ઝુલાવે. હે ધાવજો રે મારા પેટ દાબી લેજો ખૂબ ધંપીને આજ, એ ધાવજો રે મારા પેટ દાબી લેજો ખૂબ ધંપીને આજ રે બેટા, ખૂબ ધંપીને આજ. કારણ કે તેદી તારે હાથ રેવાની, એ રાતી બમ બોલ ભવાની, એ દેશે નહીં રણ ખેલુડા, ખાવા મોટી ધાન ની વેળા. હે ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ખેલી લેજો આજ રે, શિવા ખેલી લેજો યાર. કારણ કે તેદી તારે હાથ રેવાની, આ રાતી બમ બોલ. हम साथ साथ हैं, जब के साथी हम साथ साथ हैं. બોડિયા ગમની દીકરીઓનું પ્રથમ સ્નેહ મિલન થવા
ચાલો ફરી આમ વર્ષો જૂની યાદોને તાજા કરીએ, આપણે સૌ મળીને મહિયરમાં જઈએ. બોડિયા ગામની ધરા પર આજે મીઠો અહેસાસ થયો, પ્રથમ ફઈ ભત્રીજીના સ્નેહ મિલનનો સોનેરી ઇતિહાસ થયો. બોડિયા ગામડે આજે હેતની હેલ રે, ફઈ ભત્રીજીના પ્રેમનું આ સ્નેહ મિલન રે.